હેલો, હું રત્ના પાઠક શાહ અને હું બચુની બેનપણી છું. હા ભાઈ, હું સિદ્ધાર્થ રંદેરિયા બચ્ચુ. મારી બેનપણીની શોધમાં ભાઈ પટાયા પહોંચી ગયો છું. અને પછી ત્યાં શું થાય છે ને મારી કેવી મેથી મરાઈ છે ને એ બધું જોવા માટે તમારે આવવું પડશે થિયેટરમાં. અને ફક્ત બચુને એડ્રેસ કરવાની જરૂરત નથી, બેનપણીઓ તમે આવજો, તમને પણ કદાચ બચુ જવાની કોઈની જરૂરત પડશે. હાય, હું વિપુલ મહેતા. તમે અત્યાર સુધી મારી ફિલ્મ કહેવતલાલ પરિવાર અને ચાલ જીવી લઈએ આ બે ફિલ્મોને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે, આંખો પર બેસાડી છે આ ફિલ્મને. તો એવી જ એક મજેદાર ફિલ્મ હું સિદ્ધાર્થ રાંદેરિયા અને અમારા પ્રોડ્યુસર રશ્મિન મજેઠિયા, અમારી આ ત્રિપુટી ત્રીજી વખત ફિલ્મ લઈને આવી રહી છે અને એમાં સાથ મળ્યો છે રત્ના પાઠક શાહ, દેવર્ષિ અને યુક્તિનો, અને સાથે ગોપી દેસાઈ પણ છે. અને તમે 27 તારીખે જેમ અમારી બે ફિલ્મોને પ્રતિસાદ આપ્યો, જેમ પ્રેમથી વધાવી, એમ આ ફિલ્મને પણ વધાવશે એવો વિશ્વાસ છે. તો મળીએ 27મી ઓગસ્ટે થિયેટર્સમાં બચુની બેનપણી જોવા. ફિલ્મમાં થાઈલેન્ડ તમે લોકો બધા ગયા છો, તો પછી થોડાક થાઈલેન્ડના વર્ડ, જેમ કે અહીંયા ગુજરાતમાં કોઈક આવે તો આપણે પૂછીએ કે કેમ છો, મજામાં, રાઈટ? એવી રીતના સવાદી એટલે શું? એટલે સ્વાદી ખા એટલે કે કેમ છો. આઈ થિંક ઇફ આઈ એમ નોટ રોંગ કેમ છો જ કહેવાય છે એને. કોઈને ગ્રીટ કરીએ ત્યારે એ લોકો એ શબ્દ વાપરતા હોય છે. એનો લેકો વધારે મહત્વનો છે. હા. સવાદી. હા, અને પતલો થઈ જાય અવાજ. સ્વાદી. ચાય 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 મીન્સ મતલબ બાય બાય. No. ઇટ્સ અ યસ. It's a yes. Yes. Oh, okay. માય ચાય? No. No? Correct. આપણે કોઈ yes and no અમને તો બધા બધી વાતમાં યસ જ કહેતા. તમને બધા ચાય ચાય કરતા હશે. તો ચાય તો સાંભળવું જોઈએ. Then લાગો. બાય બાય. Yes. અરે વાહ. જો તમારા એક્સપ્રેશન થી ખબર પડી લાગે. Okay. Bye bye. કેવું લાગ્યું? Wow. Yeah. સો આજે બચ્ચુની બેનપણી જે બચ્ચુભાઈ છે, એમનું કેરેક્ટર કોઈ રિયલ લાઈફથી ઇન્સ્પાયર્ડ છે? ભાઈ બધા એટલે ભાઈ અમદાવાદના જે માણસો બધા આમ જ હોય. Real તમારા life મામા, જ હોય. કાકા. બધા અને ભાઈ એમાં ખોટું પણ શું છે, હા બચું કહે છે કે હું મફતનું નહીં જવા દઉં. હા, પણ તો ભાઈ એ સાયકોલોજી એમાં ખોટું શું છે? આપણે Right. ઉછર્યા છીએ જ એવી રીતે. કરેક્ટ. અને આ બેનનું એવું છે કે ભાઈ હું મફતનું કશું લઈશ લઈશ નહીં. નહીં. એટલે હવે તમે વિચારો એ ક્લેશ જ ઇન્ટરેસ્ટિંગ છે કે એક મફતનું છોડતો નથી ને એક મફતનું કઈ લેતા જ નથી, અને દે આર પ્લેસ્ડ ઇન અ સિચ્યુએશન. અને Correct. એક લોગર હેડ્સ થી કઈ રીતે ફ્રેન્ડશિપ ની વાર્તા છે, ધેટ્સ ધ બ્યુટીફુલ જર્ની એટલે ઓફ ભાઈ ફ્રેન્ડશિપ થાય છે કે નહીં એ પણ જોવાનું છે. હા. સરપ્રાઈઝ છે ભાઈ. એમ કે તમે બેનપણી લખ્યું એટલે માની નહીં લેતા. નયે થાય દોસ્તી, એવું પણ છે શક્યતા. બચ્ચું છે ને આપણા દરેક હા. ગુજરાતી પુરુષ છે ને ઓલ્ટર ઈગો છે. એ છે ને વોકલ છે, જે બધા હા. દબાઈને રાખે છે ને એ બચ્ચું કહી દે છે. ઓકે. એટલે બચ્ચું ઇઝ ધેટ વર્ઝન ઓફ એવરી ગુજરાતી મેલ કે જે મનમાં દબાઈ રાખે કહી ના શકે ને. અને બચ્ચું એઝ અ કેરેક્ટર બહુ વોકલ છે. પણ મને જો Yeah. સાચું કહું ને તો આ વાર્તા વિપુલભાઈ લખી છે, પણ બચું ભલે નામ આપ્યું પણ બેનપણીનું પાત્ર છે ને એ જોરદાર છે, અલગ છે અને શાયદ સમજવા જેવું છે. એની જે ફિલોસોફી છે, લાઈફ પ્રત્યેનો જે અભિગમ છે ને એ બહુ મજાની વાત છે. અને મને તો એવી ઈચ્છા છે કે આપણા ગુજરાતી બહેનો આ જુએ અને એમાંથી કશુંક ઇમ્બાઇબ પણ કરે, કે એમાંથી કશુંક ઉતારવાનો પ્રયત્ન કરે, અને વર પણ સમજે કે હા પત્નીને આવી છૂટ હોવી જોઈએ, વિચારો, સ્વતંત્રતા એ પણ હોવી જોઈએ. તો આ કદાચ ટેક અવે છે એનો. આવા પાત્રો તો બહુ આવી જાય પિક્ચરોમાં, પણ આ અલગ છે. તો બેનપણી પણ કદાચ રિયલ લાઈફ થી ઇન્સ્પાયર્ડ છે. વસ્તુ એવી હતી કે જ્યારે મેં કન્સીવ કર્યું, હા, જ્યારે હા, લખવાનું હા. હતું બચ્ચુની બેનપણી, તો ટાઇટલ વોઝ ગિવન બાય અવર પ્રોડ્યુસર રશ્મિન મજેઠિયા. કે વાર્તા એમણે કીધું કે આ ટાઇટલ બરાબર છે. તો મને સ્ટીલ આઈ રિમેમ્બર મેં રત્નાબેનને ફોન કર્યો, મેં એક ગુજરાતી ફિલ્મ, ભાઈ જો એમાં મમ્મી પપ્પા ને બા ને મમ્મી ને એવા બધા રોલ હોય ને મારી પાસે મારે રડવું જ નથી, કારણ કે હમણાં ઘણા પિક્ચરોમાં મેં બહુ રડી લીધું છે. ઇફ સમથિંગ ફ્રેશ મેં યુ લિસન ટુ ઇટ, અને immediately I narrated to her and she said it's interesting and I'm really doing it. તો એ બેનપણીનું પાત્ર છે ને એ એટલું જુદું છે, અને આઈ થિંક સો અત્યાર સુધી ગુજરાતી ફિલ્મ્સમાં આ રીતનું કેરેક્ટર અને આ અભિગમ ક્યારે આવ્યો નથી. અને એ જ કદાચ મારા હિસાબે રત્નાબેનને
અપીલ કરી ગયો છે કે ધીસ ઇઝ અ ડિફરન્ટ ટેક ઓન ધ ફ્રેન્કલી ઇટ ઇઝ માય બિલીફ કે આપણે મિત્રતા સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે ઇવન પતિ પત્નીની વચ્ચે યસ ફાઇનલી આપણે મિત્ર રહી શકીએ છીએ તો આપણે જીવન એક સાથે વિતાવી શકીએ છીએ કરેક્ટ. જો મિત્રતા ખલાસ થઈ જાય છે તો પછી આગળ કઈ વાત નથી. પોતાના બાળકો સાથે પણ મિત્રતા કલ્ટિવેટ કરવી પડે છે. એ સો ધેટ ઇઝ વોટ આઈ લાઈક બેસ્ટ અબાઉટ ધીસ સ્ટોરી કે ફાઇનલી આપણે મિત્ર બનવા જોઈએ. બચ્ચું એના બાળકોનો મિત્ર બનવા તૈયાર થાય છે. That is when the change occurs. So those are the interesting things કે બહુ અંડરલાઈન કર્યા વિના બ્રીચ કર્યા વિના ઝંડા કર્યા વિના just gently important points raise થઈ છે જે આપણે બધા વિચાર કરવી જોઈએ જેની ઉપર. એટલે જ્યારે અમે ડબિંગ ઉપર આવ્યા તો ડબિંગ વાળા પહેલી વખત પિક્ચર જોઈ બિફોર ડબિંગ तो एनिमल की क्या किया है सर, मुझे लगा कि आप पटाया जाके ऐसे 3-4 दिन में कुछ शूट, ये तो पूरे पटेड़ा को आपने निचोड़ डाला है. मतलब एक जग्યા, એક ખૂણો, એક વસ્તુ અને ત્યાંનો એક સૌથી અદ્ભુત શો છે કોલોસિયમ શો. ઇવન વી હેવ શોટ that also. એટલે એ વિઝ્યુઅલ પણ ફિલ્મમાં એટલા બધા, એટલે મજા પડી જવાની છે દર્શકોને આ ફિલ્મ જોવાની. વિઝ્યુઅલી તો ટ્રીટ છે આ ફિલ્મ. એટલે આ ફિલ્મ જોઈને બધા પટાયા થાઈલેન્ડ બુક કરાવશે ટિકિટ. બુક કરાવશે ને જે ગયા છે વધારે રિલેટ કરશે. અરે અમે ત્યાં ગયા, અરે અમે આ કર્યું હતું, અમે આ જોયું હતું, અમે આ જોયું હતું, અમે આ કર્યું હતું. રાઈટ. હવે આપણે actually એક બીજી વસ્તુ કે પટાયા usually is talked about as a હા, as a place Night night life. life અને હા. મર્દો એકલા જાય ને હા, હા, હા. એવું કંઈ જ નથી. In fact even in the those Walking street. areas, you know, the Hmm. walking street and all where the clubs and all are, there were so many families, Yes. lots of families. Yeah. So that was an unusual thing. કરેક્ટ. કે આપણે પટાયા એમ કે એટલે કે ભાઈ આપણે એક જ ઇમ્પ્રેશન હોય કે હા ભાઈ જલસા કરવા જાવ તો પણ ધીસ વિલ ચેન્જ ધ એટલા પર્સપેક્ટિવ. બધા ગુજરાતીઓ જ્યાં જાય છે, સરસ થાળી પણ મળે છે, બધી જાતનું ઇન્ડિયન ફૂડ પણ છે. એ લોકોને હવે અડધું ગુજરાતી આવડી ગયું. એમ, શું કહેવાય, પાનકી નહીં, શું પેલું પોંગલ ઇન પટાયા એવી જાતની બધી જ સુવિધા છે. તો તમે પટાયામાં ગાંઠિયા અને ચાનો બ્રેકફાસ્ટ કર્યો તો કે? કર્યો છે. પોતે લઈ ગયા હતા. એક આખી સુટકેસ એવી જ ભરીને ના, ગયા. ના, ત્યાં પણ હતા ને. ત્યાં પણ અને આઈ થિંક જે હોટલમાં બી અમે લોકો રોકાયા હતા, ધ સ્ટાફ વોઝ ઇન્ડિયન. એ લોકો હા. લોકલી બધા માઇગ્રેટ થયા હતા હા. અને ત્યાં આટલા બધા લોકોને હેન્ડલ કરવા માટેની એ લોકોને સક્ષમતા, ટ્રેનિંગ બધું આપે છે એ લોકો. યુ ગેટ સો મચ ઓફ ઇન્ડિયનનેસ ત્યાં. રાઈટ. એટલે આઈ થિંક હોમ અવે ફ્રોમ હોમ હતું પણ બહુ જ મજા આવી ટુ ગેટ ધેટ એક કલ્ચર દિવસ એન્ડ બપોરે કમ બેક ટુ આમ જ હું, રત્નાબેન, સિદ્ધાર્થભાઈ અને દેવર્ષી યુક્તિ એઝ ઇટ ઇઝ સૂતી હતી. I was exploring Thai food. સો અમે લોકો ત્યાં સરસ મહારાષ્ટ્રીયન રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા ને વોટ Ah. અમેઝિંગ ફૂડ વી હેડ, રાઈટ ફ્રોમ ધ પૂરણપોળી ટુ શીરા ટુ અરે એવરીથિંગ. વાહ. આજે પણ સાચી Indian food. યુક્તિએ જે રીતે ફૂડ એક્સપ્લોર Yeah, yeah, કર્યું, yeah. I hats off to her. પોતે એકલી નીકળી જતી હતી. હા. She would find out where she wants to go and she'd go and eat એ what she ઉરટ wanted. ઉરટની પોયરી છે. એ. એ ખાવાના, હા, ખાવાના બરાબર, શોખીન. ભૂરીતની. ખાવાના See, I શોખીન. can't relate to eating shiro and pongal there. હા, I of wanted course. કે Thailand આવ્યા છે તો Thai food explore કરીએ. બિલકુલ. Why not? અને ફૂલ્લી એક્સપ્લોર કરી છોકરીએ. અલા ભાઈ પણ આપણે યાર આ બધું જો પિક્ચર ની વાત કરો. પિક્ચર ની વાત જ કરીએ છીએ આપણે હવે કે વધારે નહીં પિક્ચરમાં શું પૂછો. કર્યું. જોવા દો ને લોકોને. હા. આપણે નહીં દેવાની વધારે તો information. બચુની બેનપણીમાં બેનપણીનું કેરેક્ટર તો છે જ, પણ દરેક યુ નો દરેકની લાઈફમાં બેનપણી પણ હોય ને ભાઈબંધ પણ હોય, રાઈટ? સો એ જે ફિમેલ અને મેલ જેન્ડરનું જે ડિફરન્સીસ જે છે એ આમાં કવર કરવામાં આવ્યું છે કે ભાઈ એવું ના હોય, મિત્ર ગમે તે હોય, બેનપણી હોય કે ભાઈબંધ હોય, મિત્ર ઇઝ નેસેસરી. એવું કંઈ છે કે એનો no. જવાબ હાકેનામાં શું કામ માંગે છે હમણાં? આનો જવાબ ત્યાં જ મળી જશે જોવાથી. જોવા. અને એ કેટલી શક્ય છે એ જાતની મિત્રતા, એ પણ મહત્વનું છે. હમ. બરાબર, હમ, આપણી મેન્ટાલિટી એમ જ રહે, અરે મારો ભાઈબંધ છે ને અમે બધું જ આમ કરીએ, અમે ને આપણું હમ. ગુજરાતનું તો કલ્ચર જ છે. છે. અને ભાઈબંધ તો જીવ પણ આપે છે, એમાં ખોટું નહીં. હું તો એટલું બધું ફરું છું ને અમેરિકા, જે તો સાલા 4-6 કલાક ડ્રાઈવ કરીને પણ ભાઈબંધ, મારો ભાઈબંધ આવ્યો, એટલે એ છે. તો આ એંગલમાં કેટલી હમ. શક્યતાઓ છે અને એ આગળ જતા ટકી શકે કે નહીં
એ બધા જવાબો હા, પિક્ચર એટલે માં મજા હા, આવે. એટલે- સિદ્ધાર્થભાઈની વાતની એક એક્સપિરિયન્સ કે 6 કલાક ડ્રાઈવ કરીને એવું કહી શકે મારો ભાઈબંધ આવ્યો છે મને, પણ જો બૈરીન કહે કે મારી બેનપણી આવી છે ને હું મારો આવ્યો છું, હા તો સો then the equation changes. પણ એ સુખ Exactly. પણ રાખી કે નહીં હવે હા. હા, એ બધું જોવા એટલે જેવું. એ ઇક્વેશનની જે બેલેન્સ કરીને વાર્તા છે એ જ અમારી ફિલ્મ છે. हाँ. सो એટલે लड़का और लड़की के बीच इस उम्र में भी दोस्ती हो सकती है वो पिक्चर देख के पता चलेगा. right so Devarshi and Yukti, you have worked with such legendary actors. એમનો થિયેટરનો આટલો બધો એક્સપિરિયન્સ, એમનો ઓન સ્ક્રીનનો આટલો બધો એક્સપિરિયન્સ, તો તમારી માટે તમને પ્રેશર ફીલ થતું હતું, કેવું ફીલ થતું હતું ઓન સેટ, એન્ડ હાઉ વોઝ યોર થતું કેરેક્ટર જે એનજી જોડે કામ કરીને? પ્રેશર કરતા આઈ થિંક એક્સાઇટમેન્ટ બહુ જ વધારે હતી, હા. કારણ કે જેટલું પણ કામ અત્યાર સુધી કર્યું છે ઇટ હેઝ બીન ડિફરન્ટ જોનર, અને કોમેડી એઝ અ જોનર હમ એક્સપ્લોર કરવાની બહુ જ રુચિ હતી. હમ. અને વેન યુ આર વર્કિંગ વિથ ધ બેસ્ટ, કારણ કે એટલું બધું શીખવા મળ્યું. જ્યારે સરને બી ફર્સ્ટ ટાઈમ કીધું, સરની સાથે મેમની સાથે સો મચ ઓફ યર્સ ઓફ એક્સપિરિયન્સ એ લોકો એમની સાથે લઈને ચાલે છે. આઈ થિંક એમને ખાલી જોવામાં, એમને કામ કરતા લાઈવ જોવામાં, સમજવામાં, કારણ કે બહુ બધી તૈયારી છે ને ઓન કેમેરા નથી થતી. કેમેરાની પાછળ જે બધી તૈયારીઓ થતી હોય છે એ કેવું છે, એ લાભો તમે સેટ પર હો ને તો જ મળે. ફિલ્મો જોઈને કભી ફિલ્મમાં કામ કરવાનું શીખી ન શકો તમે. આજુબાજુનું બધું કામ અને જ્યારે તૈયારી. આવો પ્રકાર હોય ને ફિલ્મનો, વાર્તાનો, ત્યારે સ્પોન્ટેનિટી બહુ મહત્વની છે. મેની થિંગ્સ આર સચ કે ત્યાં ડેવલપ થયું, ત્યાં કેવી રીતે, ઇવન ધ સરાઉન્ડિંગ હેલ્પ્સ યુ. અને ક્રાઇસિસ કોઈક વાર હા. આવે છે અને એમાંથી કેટલી સરસ વસ્તુ નીકળે. હા, સો that is what we Yeah. always discover in a film. પણ આમાં એક પરદેશમાં જઈને એવી જાતની ડિસ્કવરીઝ કરવી એમાં વધારે મજા આવી actually. બિલકુલ. અને આઈ થિંક ઇમ્પ્રોવાઇઝેશન્સમાં બંનેને લાઈક આટલું, કારણ કે સર ઇઝ વેરી વિટી, તાત્કાલિક કે આ કરી નાખો, આ કરી નાખો, અને એમની કેમિસ્ટ્રી એટલી મસ્ત છે કે હી વુડ પિક ઇટ અપ અને કે ફટ ચાર વસ્તુ બીજી આવી જાય. એન્ડ ફોર અસ ટુ પ્લે અલોંગ, ટુ પાર્ટિસિપેટ અને આમાં કોન્ટ્રીબ્યુટ કરવું, એમાં જ એટલું બધું શીખી ગયા. વી ફીલ લાઈક યુ નો કે વી હેવ બોરોડ ફ્રોમ ધેર યર્સ ઓફ એક્સપિરિયન્સ. પણ અને- અલ્ટિમેટલી વોટ મેટર્સ ઇઝ ફિલ્મની વાર્તાઓ ઘણી, અને આ કોઈ એવું નથી કે આ પટ્ટા આયા છે એટલે આ પિક્ચર જોવા આવો, એવું નથી. આ કોઈ ટુરિઝમની ફિલ્મ નથી. લેખક, દિગ્દર્શક કોઈ પણ એક સબ્જેક્ટને કઈ રીતે હેન્ડલ કરે છે, ઇમોશન્સને કેવી, આ અમે ગમે ત્યાં ગયા હોય, અમે આ કોઈ કાઠિયાવાડના કોઈ ગામમાં જઈને પણ આ વાર્તા કરી શકીએ છીએ. એટલે એને બહુ મહત્વ ના આપો કે પટાયાનું મહત્વ ના, વાર્તાનું મહત્વ છે, હ્યુમન ઇમોશન્સનું મહત્વ છે, સંબંધોનું, સંવાદોનું પણ એમાં એટલું જ મહત્વ. તો એ બધું કામ જે વિપુલભાઈ પહેલેથી તૈયાર રાખેલું, એટલે આ ફિલ્મ અલગ પડે. ચાલ જીવી લઈએ પણ એનો એક પુરાવો છે. આનું કદાચ નામ ચાલ જીવી લઈએ પણ રાખી શકે, રાખી શકાય. ઘણા લોકો એવું કહ્યું, પણ મે બી ના, કદાચ. હા, એટલે બહુ બધા સરે જેમ વાત કરી, સરે જેમ વાત કરી ઇમોશનમાં કેવું છે, ફાધર સન તરીકેનો એક ઇમોશન, ફાધર ને ખુશ થતા જોવો એક ઇમોશન, ફાધર ની લાઈફમાં જયારે કોઈ આવે છે એનું એક ઇમોશન. એટલે ઓન ધ સરફેસ તમને મજા આવે, પણ હાસ્યની સાથે આટલા બધા ઇમોશન્સ ને ટચ કરીને Yeah, એટલે દરેક બધા માટે. વાર્તામાં હાસ્ય જ્યારે હોય છે ત્યારે અંડરકરન્ટ ઇમોશન જ્યારે ચાલતા હોય ને ત્યારે લોકો વધારે કનેક્ટ થતા હોય છે. સો અમે એ પ્રયત્ન કર્યો છે કે એક હાસ્ય સતત મેન્ટેન રહે, પણ એની સાથે એક હાર્ટફેલ્ટ ઇમોશન પણ લોકો Feel કરી ફીલ શકે, કરી શકે, એવો અમે પ્રયત્ન સતત આખા પિક્ચરમાં કર્યો છે. નાની કેટલું નાની મોમેન્ટ્સ duration હોય છે તારું આ? કારણ કે આજને તો ચાલ્યા ચાલી જવાનું છે ને. વન ને લાસ્ટ એનું પણ duration હોય. એટલે આ બધું કપાઈ જવાનું છે, આપણે મહેનત. ના સર, અમારે સવારથી રાત સુધી મેં બધા શોઝ માં વગાડી છે. અચ્છા, okay. સો યુક્તિ, હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? ઓનેસ્ટલી મને જ્યારે ખબર પડી કે ટીમમાં સિદ્ધાર્થ સર છે, રત્નામ મેમ છે, આઈ વોઝ રિયલી એક્સાઇટેડ. First because of his name and we share the same surname. એટલે યુક્તિ રાંદેરિયા, yes. પહેલો પ્રોજેક્ટ હતો સાથે. અને હું તો જ્યાંથી ઇન્ડસ્ટ્રીમાં આવી છું, મને એટલા લોકોએ સવાલ પૂછ્યો છે કે are you related to સિદ્ધાર્થ રાંદેરિયા? And finally I did a film with him. એટલે એમાં બહુ મજા પડી છે. અને મારે યાર પેલું કરાવી લેવું તો, આ બધા કરાવે જ ને કે હવે જકાસ ને એવું હા, બધું. trademark. અમારે રાંદેરિયાનું કરાવી લેવું. એટલે વાપરી ન શકાય. એ યુક્તિ આટલા આર. વર્ષથી રાંદેરી આવી જ નથી. એટલે મને પહેલા કોઈકના ફોન આવેલા, સર તમારી અને તમારી ડોટર નું સાથે કરીએ. હું કોણ ભાઈ daughter? મને તો કેટલા લોકો આગળ કહી જાય છે કે
મેમ અમે તમારા ફાધરના બહુ મોટા ફેન અને 2 દિવસ પહેલા જ થયું કે તમારા ફાધર અમારી કોલેજમાં આવ્યા હતા શો માટે તો મસ્ત સાંભળું આમ 5 મિનિટ કે હા પછી મેમને કહ્યું કે મારા ફાધર નથી મારી સરનેમ સેમ છે અમારી. સો વન લાસ્ટ ક્વેશ્ચન ટુ બોથ ઓફ યુ કે બચુની બેનપણીમાં તમારા જે કેરેક્ટર્સ છે એના અને તમારા રિયલ લાઈફના જે તમારી કેરેક્ટરિસ્ટિક્સ છે એમાં એક કોઈ એવી કેરેક્ટરિસ્ટિક્સ છે કે જે મેચ થતી હોય? ઘણી બધી છે. બહુ બધી. હા, ઓકે ઘણી બધી છે. ઓકે એક તો શોર્ટ ટેમ્પર થવું, પછી પોતાને જે મનમાં આવે તે બોલી નાખવું, પછી સ્ટ્રિક્ટ હોવું, એ બધું જ છે મારામાં. ઓલ્સો આઈ થિંક ટુ એડ zest of life અને બધું જે લાઈક ખેલદિલી જે છે બેનપણીનું હા. કેરેક્ટર છે આપણે એવું કહી શકીએ કે હા. થોડું ઘણું મેચ કરે છે એમની રિયલ લાઈફ કેરેક્ટરિસ્ટિક્સ. એટલે જ એમને લીધા છે. હા, રાહ જોઈ છે. હા. એ ફ્રી થયા, ડેટ ફાળવી પછી જ શૂટ કર્યું. હા, we have waited for her. યસ Yes. સર તમારું Of course. Yeah. સર તમારું બચ્ચું જોડે મારું કશું નથી. આ મફતનું લેવું ને પછી થાઈલેન્ડ જવું ને આમ એક હા, એટલે એવું કશું મારે કે અંગત રીતે એવું થાય છે. In fact, that's the interesting thing. કે બચ્ચુની જે આખી પેટીનેસ છે હા. એ ક્યાંથી લાવ્યો સિદ્ધાર્થ? આઈ ઓલવેઝ વન્ડર, કારણ કે એનામાં જરાય પેટીનેસ બિલકુલ નથી. right. એટલે એ પણ ઘણા લોકો હશે આસપાસ જેની પાસે Wow. copy કરી શકાય. ઓકે સો વન લાસ્ટ મેસેજ ટુ અર લિસનર્સ કે બચ્ચુની બેનપણી કેમ જોવાનું જ છે? કેમ એટલે સરસ મજાની ગુજરાતી ફિલ્મ છે, નવી ફિલ્મ છે, હમ એટલે કેમ જોવી પહેલા તો ગુજરાતી વાળા સવાલ જ કાઢી નાખો જોઈએ. હમ અમે શું કામ જોઈએ? અરે ભાઈ, તમારે માટે બનાવી, ગુજરાતીમાં બનાવી છે. આટલો બધો મોટો ખર્ચો કરીએ છીએ. વી આર ટ્રાઇંગ ટુ કોમ્પીટ વિથ અધર લેંગ્વેજ ફિલ્મ્સ જ્યાં એ લોકો પાસે 200-400 કરોડ હોય છે, પણ 400 કરોડની ફિલ્મ જોઈને બહાર એમ કે યાર બેકાર, એ તમારા 150 પડી ગયા પણ પેલાના 400 ધુમાડો થઈ ગયો. એની સામે કન્ટેન્ટ ડ્રીવન ફિલ્મો આવે છે, આપણી ભાષા છે, તો વાય નોટ? અને ઇટ્સ બીન લોંગ નાવ. આજે છેલ્લા 10 વર્ષથી આ વાત કહેતા આવ્યા છીએ આપણે કે ભાઈ ગુજરાતી ફિલ્મો જુઓ ને. રત્નાબેનની આગળની ફિલ્મો પણ નેશનલ એવોર્ડ સુધી પહોંચે છે, પણ Absolutely. દર્શકો એવું ના ચાલે. સો ઇટ ઇઝ તમારી ફરજ છે યાર, જોવી જ પડે ફિલ્મ. 27 ઓગસ્ટ અને જો ફરજ નિભાવવા તમે જશો તો આ ફરજ નિભાવવામાં મજા પણ પડશે. Yes. એ પણ અમે તમને ગેરંટી આપીએ છીએ. Yes. એટલે ફરજ નિભાવો. ચાલો.